નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી થી આટલા બધા ઓબ્સેસ કેમ છે એની વાત કરવાના છીએ. કારણ કે રાહુલ ગાંધી કોંગ્રેસમાં અધ્યક્ષ પદે છે નહીં, વડાપ્રધાન પદના ઉમેદવાર નથી અને છતાં એમને સતત 24 કલાક માનનીય વડાપ્રધાનના મગજ પર એ જડુમતા હોય એવું લાગે છે. કારણ કે દક્ષિણમાં પ્રવાસ કરે અને પ્રચાર સભાઓને સંબોધે, બંગાળમાં જાય અને પ્રચાર સભાને સંબોધે, ઉત્તર પ્રદેશમાં જાય અને પ્રચાર સભાને સંબોધે, તો શાહજાદા ની વાત આવ્યા વિના રહે નહીં. આપણે એની વાત જરા વિગતે કરવી છે. અને એક શાહજાદાની વાત ક્યાં છે? આ વખતે તો 3 શાહજાદાઓ છે અને શહેનશાહે હિન્દુસ્તાન નરેન્દ્ર દામોદર દાસ મોદી એટલે કે મહારાજ એમની વિરુદ્ધમાં જંગ ખેલી રહ્યા છે. તમને ખ્યાલ હશે કે લોકસભામાં રાહુલ ગાંધીએ અથવા તો એમના પક્ષના નેતા ગોગોઈએ જ્યારે નરેન્દ્ર મોદી માટે મહારાજ શબ્દ પ્રયોગ કર્યો ત્યારે સ્મૃતિ ઈરાની જે એમના કેન્દ્રીય મંત્રી છે એ સમસમી ગયા હતા. અને આજકાલ સ્મૃતિ ઈરાનીને રાહુલ ગાંધીને પડકારવામાં ખૂબ મજા આવતી હતી, પરંતુ હજુ 26મી એપ્રિલ એ જ્યારે અમેઠીનો વારો આવે ઉમેદવારી પત્ર ભરવાનો, ત્યારે વાયનાડમાં મતદાન પૂરું થયા પછી, એટલે કે આમ તો વાયનાડમાં અને કેરળની જે 20 બેઠકો છે એ 20 બેઠકો પર 26મી એપ્રિલે મતદાન થવાનું છે. અને વાયનાડથી રાહુલ ગાંધી એ અમેઠી નહીં આવે એવી કોઈ વાત એમની પાર્ટીએ જાહેર કરી નથી. રાયબરેલીમાંથી પ્રિયંકા ગાંધી નહીં લડે કે લડશે એવી વાત એમણે જાહેર કરી નથી. નરેન્દ્ર મોદી જે વાતો કરી રહ્યા છે જાહેરમાં, જાહેર સભાઓમાં, એમાં જાણે કે સ્મૃતિ ઈરાનીનો જે પ્રચાર હતો રાહુલ ગાંધી વિરોધી, એમાં હવે સૂર પુરાવતા હોય એવું લાગે છે. મોદી એમ કહે છે કે હવે ભાઈ તો વાયનાડમાં પણ હારી જશે, અમેઠી તો હારી ગયા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અમેઠીમાંથી તો ભાગી ગયા રાહુલ ગાંધી. પણ જો 26મી એપ્રિલે વાયનાડમાં બીજા તબક્કાનું મતદાન થઈ જાય અને પછી અમેઠીમાં રાહુલ ગાંધી પ્રગટે અને રાયબરેલીમાં પ્રિયંકા ગાંધી પ્રગટે, તો શું થાય એનો સન્નિપાત એ સ્મૃતિ ઈરાની અને નરેન્દ્ર મોદીના ભાષણોમાં વર્તાયા વિના રહેતો નથી. વિવેક ચૂકીને વાતો કરે છે. નરેન્દ્ર મોદી એક વાત ભૂલી જાય છે કે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા, જેમને રાજપુરુષ તરીકે તમામ રાજકીય પક્ષના નેતાઓ એ આદર આપતા હતા, એ પંડિત અટલ બિહારી વાજપેયી આપણા વડાપ્રધાન પણ રહ્યા. એ સદગત વાજપેયી એ પણ રાજ્યસભામાં રહ્યા છે. પરંતુ મોદી સોનિયા ગાંધી પર પ્રહાર કરવા માટે એ રાયબરેલીથી ભાગી જાય છે અને રાજ્યસભામાં જાય છે એવી વાત કરે છે. એનો અર્થ એ થયો કે લોકસભામાં જે સભ્ય હોય
એનું મૂલ્ય વધારે અને રાજ્યસભામાં જે સભ્ય હોય એનું મૂલ્ય ઓછું, એવું માનનીય વડાપ્રધાન એસ્ટાબ્લિશ કરવા માંગે છે. સોનિયા ગાંધી પર પ્રહાર કરવા માટે એમણે કોઈ શબ્દ પ્રયોગો જે કર્યા છે એ આપણે આપણા આ એપિસોડમાં વાપરવા નથી માંગતા. સભ્ય ભાષા જે કહી શકાય એવી કોઈ ભાષા એમણે વાપરી નથી અને દુનિયા આખી જાણે છે. પણ અત્યારે લગભગ એ ગાંગા થયેલા છે. બંગાળમાં દીદીઓ દીદી ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા, જ્યારે અમિત શાહ એમ કહેતા હતા કે 200 થી વધારે બેઠકો સાથે અમે સત્તામાં આવવાના છીએ બંગાળ વિધાનસભામાં ચૂંટણી જીતીને. પણ જ્યારે એ ચૂંટણી હારી ગયા ત્યારે કહેવાનું શરૂ થયું કે 3 માંથી અમારી 75 થઈ, અમારી તો ઉપલબ્ધિ થઈ. અત્યારે એ ઘણી બધી વાતો બંગાળમાં કરે છે અને કહે છે કે બંગાળમાં બધા લોકો કહે છે કે 400 કે પાર. ભાઈ 400 કે પાર જો હોય, એટલો બધો આત્મવિશ્વાસ હોય, તો આટલા ગાંગા થવાની જરૂર ક્યાં? અને બીજું, રાહુલ ગાંધી તો નરેન્દ્ર મોદી કરતા બહુ જ નાના છે, વડાપ્રધાનની સ્પર્ધામાં નથી. જો વડાપ્રધાન પદની સ્પર્ધામાં કોઈ હોય તો એ કદાચ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે. અને આમ પણ નરેન્દ્ર મોદી એ તો માર્ગદર્શક મંડળમાં પ્રવેશ કરવા માટે ની લાયકાત ધરાવવાની ઉંમરે પહોંચ્યા છે. પણ એકમેવ નેતા ઉત્તર પ્રદેશમાં યોગી મહારાજને ઘર ભેગા કરવાની આખી જે વાત ચાલી રહી છે, અને ત્યાંના જે બેનર પોસ્ટર, મહાકદના બેનર પોસ્ટર જે લાગે છે એમાં માત્ર મોદી અને મોદી જ, એને કારણે ત્યાંના ઠાકુર સમાજમાં એક સંદેશો પહોંચ્યો છે કે જો ત્રીજી વખત મોદી વડાપ્રધાન બને છે તો યોગી મહારાજને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે ઘર ભેગા કરશે. માત્ર રૂપાલાને કારણે રાજપૂત સમાજ ત્યાંનો નારાજ છે એવું નથી, ઘણા બધા કારણો છે. પણ નરેન્દ્રભાઈ માટે ઘણી બધી મુશ્કેલીઓ જે ઊભી થઈ રહી છે એ છે કે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ એ પૂર્ણિયામાં અને ભાગલપુરમાં આજે સંયુક્ત સભાઓ કરે છે. આરજેડીની બીમા ભારતી સામે માટે પૂર્ણિયામાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સાથે મળીને સભા સંબોધે છે, ચૂંટણી સભા સંબોધે છે. ભાગલપુરમાં સાથે બંને વછેરાઓ એ સભા સંબોધે છે. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એ અમરોહામાં કુંવર દાનિશ અલી, જે કોંગ્રેસના ઉમેદવાર છે, જે બીએસપી માંથી સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા, તમને ખબર છે લોકસભામાં જે ઘટનાક્રમ બન્યો જેનું આપણે અત્યારે વર્ણન કરવાની કોઈ જરૂર નથી. એ દાનિશ અલી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ત્યાંથી ચૂંટણી લડી રહ્યા છે, અને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ એ બંને ત્યાં સભાને સંબોધે છે, ચૂંટણી સભાને સંબોધે છે, એમના અલાયન્સ ના ઉમેદવારો માટે પ્રચાર કરે છે. અને મોદીજી અને એમની પાર્ટી પહેલા તબક્કાનું મતદાન જે થયું 102 બેઠકો ઉપર, એના પછી ભારતીય જનતા પાર્ટી જીતશે એમ કહેવાને બદલે એનડીએ ગઠબંધન જીતશે એવું કહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
400 ને પાર નો નારો તો પાછો ચાલુ રાખવો પડે. પણ આ ત્રણ શાહજાદાઓ રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ એ એમના નાકમાં દમ લાવી રહ્યા છે. અને આપણે જ્યારે તથ્યોની સાથે વાત કરીએ છીએ ત્યારે કેટલાક મિત્રોને જો તકલીફ થતી હોય તો એમાં આપણો કોઈ વાંક નથી. આપણે કોઈ રાજકીય પક્ષ સાથે નથી, પણ આપણે તથ્યોને ઉજાગર કરવા જ પડે એ એટલી જ હકીકત છે. ચર્ચા એવી પણ છે, અને જે વાત હમણાં તેજસ્વીએ કહી, કારણ કે બિહારના મુખ્યમંત્રી પલટુરામ નીતિશ કુમાર, પલટુરામ એટલા માટે કારણ કે આમ તો કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં આયારામ ગયારામનો માહોલ ચૂંટણી વખતે ચાલુ જ છે. પણ આ પલટુરામ તો 5 વર્ષમાં કેટલી વખત પલટી મારશે નીતિશ કુમાર, એ કહેવું જરા મુશ્કેલ છે. અને હજુ હમણાં જ લાલુ પ્રસાદ યાદવના આરજેડી સાથે ગર્ભંગ થઈને ભાજપ સાથે એમણે ઘર માંડ્યું અને એ વિવેક ચૂક્યા. એ કહે છે કે લાલુ યાદવને આટલા છોકરા કેમ છે? અરે એનો ઈરાદો નીતિશ કુમાર, એક મુખ્યમંત્રીના હોદ્દા ઉપર બેઠેલો માણસ, એક વડાપ્રધાનના હોદ્દા ઉપર બેઠેલો માણસ, એ ગરિમા છોડીને વાત ન કરી શકે. અટલ બિહારી વાજપેયી એ પંડિત જવાહરલાલ નહેરુથી માંડીને કોંગ્રેસના બધા જ નેતાઓની ભરસક ટીકા કરતા હતા, પરંતુ કમરપટ્ટાની નીચે વાર નહોતા કરતા. અટલ બિહારી વાજપેયીની આ એક મોટાઈ હતી. પણ અત્યારે એમની જે ભારતીય જનતા પાર્ટી છે, એમની ભારતીય જનતા પાર્ટી નથી રહી. પાર્ટી વિથ અ ડિફરન્સ નહીં, પણ અમારા એક મિત્ર છે અશોકભાઈ પટેલ, એ કહે છે કે આજકાલ ભારતીય જનતા પાર્ટીમાં 60-40 થયું છે. મેં કીધું 60-40 શું છે? તો કે 60% કોંગ્રેસીઓ આવી ગયા ભારતીય જનતા પાર્ટીમાં અને 40% મૂળ જે ભારતીય જનતા પાર્ટી વાળા હતા એ લોકો રહ્યા. એટલે મેજોરિટી છે ને એ કોંગ્રેસીઓની થઈ ગઈ છે. એટલે એનું કલેવર બદલાય, એનું જીન્સ બદલાય, એનું બધું જ બદલાય. પાર્ટી વિથ અ ડિફરન્સ. અને ભાષા પણ બદલાય. પણ લાલુ યાદવને કેટલા છોકરા કેમ છે એ ચૂંટણી સભામાં જ્યારે એક રાજ્યનો મુખ્યમંત્રી એમ બોલે ત્યારે પરિપક્વ યુવા નેતા, 8મું પાસ યુવા નેતા, 8મું પાસ, એને એની ડિગ્રી કોઈ વડોદરાની દુકાનમાં જઈને ખરીદી નથી કે પટણાની દુકાનમાં જઈને ખરીદી નથી. દિલ્હીમાં એ 8મું પાસ અથવા 9મું પાસ છે. આપણે ત્યાં પણ કેટલાક મિનિસ્ટરોના એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમે જોશો તો એમણે રાખ્યું છે 8મું પાસ કે 12મું પાસ. એ હોય તો એમાં કશું ખોટું નથી, પણ કેટલાક તો ડિગ્રીઓ ખરીદી આવ્યા છે, જેમની ડિગ્રીઓ શંકાના ઘેરામાં છે. પણ તેજસ્વી યાદવ એ પરિપક્વ રાજનેતા છે, નાયબ મુખ્यमंत्री રહ્યા છે, અને એ કહે છે કે चाचा जी ये कहते हैं, उनके आशीर्वाद हम पर रहते हैं, मगर उनका ये कहने से बिहार की जनता को क्या फायदा? જો આ માણસ આ જે યુવાનમાં કેટલી પરિપક્વતા છે. અને બીજી બાજુ જર્સિકાઓ 50 કરોડની ગર્લફ્રેન્ડ, પ્રાઇમ મિનિસ્ટર રેનકોટ પહેરીને બાથરૂમમાં નાય, હાઇબ્રિડ બછડા, આવા શબ્દ પ્રયોગો એક બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ જ્યારે કરે, ભલે વિપક્ષના લોકો માટે કરે, ત્યારે કેટલું યોગ્ય ગણાય. એ તાળીઓ પાડનારાઓએ પણ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સમજવું જોઈએ કે આ દેશની ઇજ્જતના ધજાગરા થઈ રહ્યા છે.
અને એટલે જ તમને ખ્યાલ છે રાહુલ ગાંધી કેમ્બ્રિજમાંથી એમફિલ થઈને આવ્યા છે, એની ડિગ્રી શંકાના ઘેરામાં નથી. અખિલેશ યાદવ બેંગ્લોરથી MBA થયા છે, એની ડિગ્રી શંકાના ઘેરામાં નથી. અને કોની ડિગ્રી શંકાના ઘેરામાં છે કે કોની કોની ડિગ્રીઓ શંકાના ઘેરામાં છે તમને બધાને ખબર છે, મારે કઈ નામોલ્લેખ કરવાની જરૂર નથી. પણ બેન અને ભાઈ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એમણે પોતાનું કામ વહેંચી લીધું છે. ભાઈ જ્યારે ઉત્તર ભારતમાં ચૂંટણી સભાઓ સંબોધતો હોય ત્યારે બેન એ દક્ષિણમાં કેરળમાં ચૂંટણી સભાઓ સંબોધતી હોય. એમની પાર્ટીએ નક્કી કરેલા કાર્યક્રમો મુજબ એ આગળ વધે છે, પરંતુ ઘણી વખતે આ મહેનત કરનાર રાજનેતાઓના ખાડે ડૂચા અને દરવાજા ઉઘાડા છે. અને એટલા માટે સુરતમાં નિલેશ કુંભાણી જેવા કોંગ્રેસી ઉમેદવાર એનું ઉમેદવારી પત્રક રહસ્યમય સંજોગોમાં કેમ રદ થવાના સંજોગો સુધી પહોંચે છે એ તમે બધા સુગ્ન દર્શકો ન સમજો એટલા નાદાન નથી. તમે બધા બહુ જ પરિપક્વ છો અને આપણા દર્શકો તો સત્યશોધક છે. મારી પણ જો ભૂલ હોય તો એ ભૂલ તારવવાનો તમને અધિકાર છે. અને આપણી ભાષામાં અવિવેક ન થવો જોઈએ. માનનીય વડાપ્રધાન કર્ણાટકમાં જાય છે, કર્ણાટકમાં ચૂંટણી સભામાં કોંગ્રેસ પાર્ટીને સુલતાન ઓફ ટુકડે ટુકડે ગેંગ કહે છે. અરે મૈસૂરમાં એ સુલતાન ઓફ ટુકડે ટુકડે ગેંગ કહીને શું સંદેશો આપવા માંગે છે એ ન સમજાય એવું તો છે નહીં. અને કર્ણાટકમાં એમને જે લપડાક પડી છે, સત્તા ગુમાવવી પડી છે, એનો અફસોસ કેટલો છે એ આવા વાક્યોમાંથી આપણને અનુભવાય છે. પણ ત્યાં ડીકે શિવકુમાર જેવા કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી એમને બરાબર સુણાવે છે. એ કહે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારના ઈરાદાઓ તો કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના છે, પરંતુ એમની મહેચ્છા પરિપૂર્ણ થવાની નથી. અને રાહુલ ગાંધી, ડીકે શિવકુમાર કહે છે, રાહુલ ગાંધી એ બોર્ન ફાઇટર છે અને એને નમાવી શકાય એમ છે નહીં. આ ડીકે શિવકુમાર કહે છે, જેને ત્યાં છાશવારે દરોડા પડતા રહ્યા છે, જેને મહિનાઓ સુધી તિહાર જેલમાં કેદ રાખવામાં આવ્યા, જેને કહ્યું કે મને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઓફર કરી કે તમારી સામેના બધા કેસીસ પાછા ખેંચાઈ જશે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ, પણ એણે ગદ્દારી કરી નહીં. અને કેટલાક ગદ્દારો એ પછી ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં જાય કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જાય, ગદ્દારો તો ગદ્દારો જ હોય છે. એટલે મને લાગે છે કે ચૂંટણી સભાઓમાં પરાજય જો અનુભવાતો હોય, પહેલા તબક્કામાં જો મોદી સરકારને પરાજયના એંધાણ આવતા હોય તો હવે કોઈ પુલવામાના છમકલા કરી શકાય નહીં. હવે છે ને પરાજય જો આવતો હોય અથવા વિજય આવતો હોય તો એને છે ને હસ્તે મોઢે સ્વીકારવો પડે, કારણ કે પ્રજાનો નિર્ણય હોય છે અને પ્રજાનો નિર્ણય એ સ્વીકારવો એ લોકશાહી પરંપરા છે. એટલે જ મને લાગે છે ત્યાં સુધી આપણા રાષ્ટ્રીય નેતાઓ, રાજ્યોના નેતાઓ એ ચૂંટણી સભાઓમાં પણ વિવેક જાળવે એટલી તો આપણે અપેક્ષા જરૂર કરીએ. ગુજરાતમાં ત્રીજા ફેઝમાં મતદાન થવાનું છે અને એટલે જ અમે ગુજરાતની બેઠકો જે છે
એ બેઠકો વિશે જે ખાસ એપિસોડ કરવાના છીએ એ એપિસોડ અમે આ 22 એપ્રિલે લાસ્ટ ડેટ ફોર વિડ્રોઅલ ઓફ નોમિનેશન એ થઈ જાય એટલે આપણે કરીશું. અને ગુજરાતમાં એક જ તબક્કે 26 બેઠકો પરનું મતદાન થવાનું છે અને દેશમાં તો 7 તબક્કા બાકી છે, 6 તબક્કા બાકી છે. હવે બીજા તબક્કામાં કેરળમાં 20 બેઠકો પર મતદાન થવાનું છે અને બાકી જે કાર્યક્રમ છે એ પ્રમાણે ચાલશે. અમે ગઈકાલે જે એપિસોડ કર્યો વિપુલ ચૌધરીના નિવેદનના સંદર્ભમાં અને આંજણા અનામતના સંદર્ભમાં, ઓબીસી ના સંદર્ભમાં, એમાં 2 શરતચૂક રહી ગયાનું અમારા ધ્યાને મૂકવામાં આવ્યું અને એ અમારે બહુ સ્પષ્ટપણે આપની સમક્ષ રજૂ કરવું જોઈએ. એક, શંકરજી ઓખાજી ઠાકોર, અમે એમ કહ્યું હતું કે ચિમનભાઈ પટેલની કેબિનેટમાંથી એ આંજણા અનામતના વિરોધમાં વોકઆઉટ કરી ગયા હતા, પણ હકીકત એ હતી કે છબીલદાસ મહેતાની કેબિનેટમાંથી આંજણા અનામતના વિરોધમાં, અને એમણે જે ટિપ્પણ કરી હતી એ ટિપ્પણ મારાથી અત્યારે બોલી શકાય એમ નથી, કારણ કે એ બહુ જ ગંભીર ટિપ્પણ હતી જે મને આજે પણ ઘણા બધા સામાજિક નેતાઓએ જણાવી, પરંતુ આપણે એ ટિપ્પણ આ સદગત નેતાના સંદર્ભમાં નહીં વાત કરીએ. બીજી વાત, અમને અરવલ્લી ટિન્ટોઈના મનીષ પટેલ, અર્બુદા સેવા સમિતિ અને અર્બુદા સેનાના પ્રમુખ, એ ગઈકાલે જે ભાઈ શ્રી હિંમતનગરમાં ચોટાસણના પૂર્વ સરપંચ ચેતનભાઈ જે ઉમેદવારી કરવા માટે ગયા હતા, એ એમની સાથે આ ભાઈ શ્રી મનીષભાઈ પટેલ નહોતા, કારણ કે રાજ્યની બહાર હતા, પણ એટલે અમારી એ બાબતમાં એમણે અમારું ધ્યાન ખેંચ્યું. બહુ સારા શબ્દોમાં એમણે અમારી સાથે વાત કરી, અમને લખી મોકલ્યું, એટલે આ ચોખવટ પણ અમારે કરવી જોઈએ. જો કે એ વિપુલભાઈના બહુ જ નિષ્ઠાવંત કાર્યકર્તા છે અને એમણે એમના પ્રત્યે નિષ્ઠા, વિપુલભાઈ પ્રત્યે નિષ્ઠા તો જરૂર વ્યક્ત કરી છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવાનું, સૂચવવાનું ભૂલતા નહીં. નમસ્કાર.